નમસ્કાર મિત્રો, નવી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ એ ચેપ્ટરનો દાખલા નંબર 15 ગણતો। હવે આપણે દાખલા નંબર 16 ગણીશું। તો સૌથી પહેલાં આપણે રકમ જોઈ લઈએ। દાખલા નંબર 16, કમલ, બિમલ અને વિમલ 1:2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/16ના રોજ તેમનું પાકું સરવૈયું નીચે મુજબની બાકી દર્શાવતું હતું। તો મિત્રો આપણને પાકું સરવૈયું કંઈક આ પ્રમાણે આપેલું છે। અત્યાર સુધી આપણને જે આપતા હતા એના કરતાં કંઈક અલગ રીતે છે। ખાના નથી પાડેલાની અંદર। એમાં મૂડી છે કમલની 10,000, બિમલની 20,000 અને વિમલની 30,000। ત્યાર પછી સામાન્ય અનામત છે, વિમલની લોન છે અને પેઢીની જૂની પાઘડી। આટલી જ વિગતો આપેલી છે અને નીચે આપણને કેટલાક હવાલાઓ આપેલા છે, જોઈ લઈશું આપણે। તારીખ 31/5/16ના રોજ વિમલનું મૃત્યુ થયું। હવે જો અહીંયા મૃત્યુ થાય છે અને કઈ તારીખ છે 31/5/16। અત્યાર સુધી આપણે 31/3 જ આવતી હતી તારીખ અને અહીંયા આજે પાકું સરવૈયું આપેલું છે એ 31/3/16ના રોજનું પાકું સરવૈયું છે અને આ વિમલનું મૃત્યુ થાય છે કઈ તારીખે 31/5/16ના રોજ, એટલે કે એક્ઝેક્ટ 2 મહિના પછી વિમલનું મૃત્યુ થાય છે અને ભાગીદારી કરાર મુજબ નીચેની શરતો હતી। તો મૃત્યુ થાય છે તો શરતો મુજબ એને જે કંઈ રકમ આપવાની થતી હશે એ રકમ આપવી પડશે, બરાબર છે। તો એનું વિમલનું મૂડી ખાતું આપણે તૈયાર કરવાનું છે। મૃત્યુ પામેલ ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરવાનું છે। તે મૂડી ખાતું કઈ રીતે તૈયાર કરવાનું છે અને મૂડી ખાતામાં કઈ કઈ વિગત આવે તો એના માટે ચોપડીની અંદર આપણને આપેલું છે। ચોપડીની અંદર પેજ નંબર 253 ઉપર આપેલું છે મૃત્યુ પામેલ ભાગીદારનું મૂડી ખાતું। તો જોઈ લઈએ આપણે એની અંદર કઈ કઈ વિગતો આવે છે। તો ઉધાર બાજુ અને જમા બાજુ, જમા બાજુ પર બાકી આગળ લાવે એટલે કે એ જે ભાગીદાર મૃત્યુ પામે છે એની મૂડી લખવામાં આવે છે। એની ચાલુ ખાતાની બાકી આપી હોય તો એ લખવામાં આવે છે। ત્યાર પછી કોઈ પણ પ્રકારનું અનામત હોય તો એના ભાગે આવતું અનામત પણ એને આપવામાં આવે છે। ત્યાર પછી નફા નુકસાન ખાતે એટલે કે નહીં વહેંચેલ નફામાં એનો ભાગ, જે કંઈ નફો હશે એમાં એના ભાગનો જે નફો હશે એ તેને આપવામાં આવે છે। ત્યાર પછી પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જે નફો આવ્યો હશે એમાં એનો જે ભાગ હશે નફાનો એ તેને આપવામાં આવે છે। ત્યાર પછી છે અન્ય ભાગીદારના મૂડી ખાતે નવી પાઘડીમાં ભાગ, એટલે કે એ ભાગીદાર પોતે મૃત્યુ પામે છે તો બાકીના ભાગીદારો જે પાઘડીની રકમ એને આપે છે એ રકમ પણ અહીંયા લખવામાં આવે છે। ત્યાર પછી ભાગીદારની જે મૂડી હશે એ મૂડી પર વ્યાજ પણ એને આપવામાં આવે છે। ત્યાર પછી એને કોઈ પગાર કે કમિશન ચૂકવવાનું હોય તો એ પણ મળે છે। પછી છે લોન ખાતે, તો પેઢીને આપેલ લોન એટલે કે નિવૃત્ત ભાગીદારે મૃત્યુ પામેલ ભાગીદારે કોઈ લોન આપી હોય પેઢીને તો એ લોનની રકમ અહીંયા લખવામાં આવે છે અને એ લોનનું જે વ્યાજ છે એ પણ એના મૂડી ખાતાની જમા બાજુ પર લખવામાં આવે છે। અને પછી છે મૃત્યુ તારીખ સુધીના પેઢીના નફામાં ભાગ, એ લખીશું આપણે નફા નુકસાન ઉપલક ખાતે, એટલે કે એની મૃત્યુની જે તારીખ છે એ તારીખ સુધી, ધારો કે આપણું 31/3 વર્ષ પૂરું થાય છે અને એ 31/5 મૃત્યુ પામે છે તો 2 મહિના થયા, તો એ 2 મહિનાનો જે સમયગાળો છે એ તારીખ સુધીનો પેઢીનો જે નફો છે એમાં એનો જે નફો છે એ નફા નુકસાન ઉપલક ખાતે લખાશે। તો હવે એના મૂડી ખાતાની ઉધાર બાજુ પર શું આવે તો એના ચાલુ ખાતાની કોઈ ઉધાર બાકી હોય તો એ આવશે। પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો ખોટ ગઈ હોય તો એ ખોટ, એના ભાગની જે ખોટ છે એ લખાશે। નફા નુકસાન ખાતાની ખોટ હોય તો એ લખાશે। પાઘડી, જૂની પાઘડી હોય તો આપણે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચીએ છીએ તો નિવૃત્ત ભાગીદારને એના જૂના ભાગના પ્રમાણમાં એ પાઘડી આપવામાં આવે છે, બરાબર। ત્યાર પછી છે ઉપાડ, ઉપાડ પર વ્યાજ, જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીએ છીએ। પછી છે નફા નુકસાન ઉપલક ખાતે, જેમ અહીંયા મૃત્યુની તારીખ સુધીનો પેઢીના નફામાં એનો જે ભાગ હતો એ અહીં લખ્યો હતો એ નફામાં ભાગ હતો, પણ જો ખોટમાં એનો કોઈ ભાગ હોય તો એ આપણે ઉધાર બાજુ પર લખીશું। તો આ પ્રકારે મૃત્યુ પામેલ ભાગીદારનું મૂડી ખાતું
તૈયાર આપણે કરવાનું છે. ચોપડીમાં પેજ નંબર 253 ઉપર આપેલું છે. દરેક મિત્રો એનો ખાસ અભ્યાસ કરી લે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે કઈ રીતે તૈયાર કરવાનું છે એ જોઈ લઈએ. ભાગીદારનું મૂડી ખાતું. તો છે વિમલ નામનો ભાગીદાર મૃત્યુ પામે છે. તો વિમલનું મૂડી ખાતું ખાના કયા પાડીશું? તો તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. એટલે થશે ઉધાર બાજુ અને એ જ રીતે જમા બાજુ પર તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. તો વિગત જોતા જઈએ અને જે કંઈ રકમ એના ભાગની આવતી હશે આપણે લખતા જઈશું. બરાબર. તો રકમની અંદર સૌથી પહેલાં આપી છે મૂડી. મૂડીમાં આપણે કોની લખવાની છે? વિમલનું બનાવીએ છીએ ને, તો વિમલની મૂડી છે 30,000. તો 31/5/16 લખીશું આપણે અહીંયા. 31/5/16 રોજ બાકી આગળ લાવ્યા. હવે આપણે એની મૂડી લખીશું. મૂડી આપણને આપી છે 30,000 રૂપિયા. બરાબર છે. ત્યાર પછી હવે અહીંયા આપેલું છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત જે આપેલું છે એ પણ ભાગીદારો વચ્ચે વહેંચાશે. તો આ વિમલ નામનો જે ભાગીદાર મૃત્યુ પામે છે એને એના ભાગનું સામાન્ય અનામત એને આપવાનું રહેશે. તો 31/5/16 રોજ સામાન્ય અનામત ખાતે. હવે એનો ભાગ કેટલો છે? તો આપણે અહીંયા ગણતરી કરેલી છે કે દાખલા નંબર 16 ભાગીદારો છે કમલ, બિમલ અને વિમલ. એમાં વિમલ નામનો ભાગીદાર મૃત્યુ પામે છે. એમનું જૂનું પ્રમાણ હતું 1:2:3 એટલે કે ટોટલ 6. બરાબર છે. તો એનો ભાગ છે 3/6. તો 3/6 ભાગે એને સામાન્ય અનામત કેટલું મળે? કુલ 24,000નું છે. તો 24,000 ગુણ્યા 3/6 કરીશું. તો એના ભાગે રકમ આવશે 6 × 4 = 12,000 એટલે 12,000 રૂપિયા એના ભાગે સામાન્ય અનામત આવે. તો સામાન્ય અનામત ખાતે લખીશું આપણે 12,000 રૂપિયા. બરાબર છે. જોઈએ આગળ. આપણને વિમલની લોન આપી છે, એટલે કે વિમલે પેઢીને લોન આપી છે. તો એ લોન ક્યાં લખાશે? એના મૂડી ખાતાની જમા બાજુ પર લખીશું. 31/5/16 બધી જ જે એન્ટ્રી છે 31/5/16 રોજ જ આવે છે, કારણ કે એના મૃત્યુની તારીખના દિવસે આપણે એનું મૂડી ખાતું બનાવીએ છીએ. તો વિમલની લોન આપી છે 10,000ની. હવે એણે જે લોન આપી છે પેઢીને એના ઉપર એણે વ્યાજ ચૂકવવું પડશે. તો વિમલની લોનનું વ્યાજ લખીશું આપણે 31/5/16 વિમલની લોન વ્યાજ ખાતે. બરાબર. કેટલું વ્યાજ ચૂકવવાનું છે તો એની ગણતરી આપણે કરવી પડશે. તો આપણે ગણતરી બધી કરેલી છે, જોઈ લઈશું આપણે લોનનું વ્યાજ. તો વિમલે 10,000ની લોન આપી હતી. એમાં એનો જે ભાગ છે, બરાબર, લોન પર વ્યાજ કેટલું આપવાનું? તો 6% લખીએ, કારણ કે અહીંયા બીજો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો વ્યાજની ટકાવારીનો ઉલ્લેખ ન હોય તો 6% લખી આપણે વ્યાજ આપવાનું છે. અને કેટલા માસનું? તો 2 માસનું, કારણ કે 31/3/16 આપણું વર્ષ પૂરું થાય છે અને 31/5/16 રોજ એ મૃત્યુ પામે છે. એટલે આ જે સમયગાળો છે 2 માસનો, એ 2 માસના સમયગાળાનું વ્યાજ એને ચૂકવવું પડશે. તો 10,000 એની લોન, 6% લખીએ, 2 માસનું વ્યાજ થશે 100 રૂપિયા. એ લોનનું વ્યાજ આપણે લખી નાખીશું 100 રૂપિયા. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. લોન પછી આપેલી છે પાઘડી, એટલે કે જૂની પાઘડી છે. આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચીએ છીએ, તો ઉધાર બાજુ પર આવે છે. તો લખીશું આપણે પાઘડી ખાતે 31/5/16 પાઘડી ખાતે લખીશું. એના ભાગની પાઘડી, તો એનો ભાગ કેટલો છે? એનો ભાગ છે 3/6. તો 3/6 ભાગે જૂની પાઘડી કેટલી આવશે? તો જૂની પાઘડી બરાબર 12,000 ગુણ્યા 3/6 તો આવશે 6,000 રૂપિયા. લખી નાખીશું આપણે અહીંયા 6,000. આગળ જોઈશું રકમની અંદર. તારીખ 31/5/16 રોજ વિમલનું મૃત્યુ થયું અને ભાગીદારી કરાર મુજબ નીચેની શરતો હતી. તો પહેલી શરત છે
પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. પેઢીની પાઘડી એટલે નવી જે પાઘડી હોય છે ને, આપણને પેઢીની પાઘડી આપેલી હોય છે અને એમાં આપણે નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડી શોધતા હોય છે. જે ચાલુ રહેતા ભાગીદારો એમના લાભના પ્રમાણમાં એમને આપે છે. તો પેઢીની પાઘડી આપણને સીધી સીધી નથી આપી, આપણે શોધવાની છે. કઈ રીતે શોધવાની છે? તો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી. તો છેલ્લા 3 વર્ષનો નફો આપેલો છે આપણને 25,000, 40,000 અને 25,000. તો એ સરેરાશ નફો શોધીશું, એટલે કે આ 3 વર્ષના નફાને 3 વડે ભાગીશું તો આપણને સરેરાશ નફો મળશે અને એની 2 વર્ષની ખરીદીના આધારે કરીશું તો આપણને પેઢીની પાઘડીની રકમ મળશે. તો કેવી રીતે ગણતરી થશે? તો નવી પાઘડી અથવા તો પેઢીની પાઘડી બરાબર, પહેલાં તો સરેરાશ નફો શોધીશું. 3 વર્ષનો નફો 25,000, 40 અને 25 ભાગ્યા 3 કરીશું તો સરેરાશ નફો મળશે આપણને 30,000. બરાબર. પેઢીની પાઘડી કેટલી છે? તો 2 વર્ષની ખરીદીને આધારે શોધવાની છે ને, તો 30,000 ગુણ્યા 2 એટલે આવશે 60,000. તો પેઢીની પાઘડી થઈ 60,000. હવે એમાં નિવૃત્ત થનાર ભાગીદાર એટલે કે વિમલના ભાગની પાઘડી કેટલી, એટલે કે વિમલને મળવાપાત્ર પાઘડી કેટલી? તો 60,000 ગુણ્યા વિમલનો ભાગ 3/6 એટલે કે 30,000 એને મળવાપાત્ર પાઘડી થશે. તો જે કમલ અને બિમલ 1:2 પ્રમાણમાં આપશે. કમલ અને બિમલ કયા પ્રમાણમાં આપશે? એમનું જે જૂનું પ્રમાણ છે એ જ એમના લાભનું પ્રમાણ થશે અને એ લાભના પ્રમાણમાં એ રકમ આપશે. બરાબર. તો 30,000 જે ચૂકવવાના છે એ 1:2 પ્રમાણમાં, એટલે કે કમલ આપશે 10,000 અને બિમલ આપશે 20,000. તો કમલના મૂડી ખાતે ઉધાર 10,000, વિમલના મૂડી ખાતે ઉધાર 20,000, તે વિમલના મૂડી ખાતે જમા 30,000. એટલે કે વિમલના મૂડી ખાતાની જમા બાજુ પર આપણે 2 વસ્તુ લખવાની છે. તો લખી નાખીશું આપણે 31/5/16 અને લખીશું આપણે કમલના મૂડી ખાતે અને લખીશું આપણે બિમલના મૂડી ખાતે. રકમ લખીશું આપણે કમલના મૂડી ખાતે 10,000 અને બિમલના મૂડી ખાતે 20,000. તો આપણે પાઘડીની અસર પણ આપી દીધી છે. તો હવે આગળ જોઈશું આપણે રકમની અંદર. રકમ આપેલું છે, પહેલો હવાલો આપણો પતી ગયો છે. બીજો હવાલો જોઈએ. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે. તો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો એ આપણે શોધ્યો હતો ને. છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો હતો? સરેરાશ નફો મળ્યો તો આપણને 30,000. બરાબર. એ 30,000માં આ ભાગીદારની મૃત્યુની તારીખ સુધીનો નફો આપણે ગણવાનો છે. તો શોધી લઈએ આપણે. તો મૃત્યુ સુધીના નફામાં વિમલનો ભાગ. બરાબર. વિમલનું મૃત્યુ ક્યારે થયું? તો 31/5/16 રોજ. તો 31/3/16 વર્ષ પૂરું થાય છે એટલે 1/4/16 બીજો દિવસ થાય ને. તો 1/4/16 થી 31/3/15 એટલે થશે 2 માસ, એટલે કે 2 માસનો નફો એને મળવા પાત્ર છે. જે સરેરાશ નફો હતો એમાં એને 2 માસનો નફો મળશે, કારણ કે 31/3/16 આખું વર્ષ પૂરું થતું હતું અને 31/5 એ નિવૃત્ત થાય છે. તો એ 2 માસનો નફો કેટલો મળશે? તો વિમલનો નફા ભાગ બરાબર 30,000 ગુણ્યા એનો ભાગ 3/6 અને 2 માસનો ચૂકવવાનો છે તો એ થશે 2,500 રૂપિયા. અને એ જે નફો એને મળશે એ લખાશે નફા નુકસાન ઉપલક ખાતે. 31/5/16 નફા નુકસાન ઉપલક ખાતે. અને કૌંસમાં લખીશું આપણે નફામાં ભાગ. કેટલો ભાગ મળશે? તો આવશે 2,500 રૂપિયા. બરાબર છે. હવે આગળ જોઈશું આપણે રકમની અંદર. રકમમાં હવે ત્રીજો હવાલો રહ્યો. મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ પણ આપણે એને આપવું પડશે. એની મૂડી કેટલી હતી? 30,000ની. તો મૂડી પર વ્યાજની ગણતરી કરીએ તો
30,000 ગુણ્યા 12% લેખે વ્યાજ આપવાનું છે ને, અને કેટલા માસનું? 2 માસનું, કારણ કે 31/5 એ મૃત્યુ પામે છે, એટલે 1/4/16 થી 31/3/15 સોરી 1/4/16 થી 31/5 ત્યાં સુધીનું, એટલે કે 2 માસ. તો એ 2 માસનું મૂડીનું વ્યાજ કેટલું થશે? તો 30,000 ગુણ્યા 12% ગુણ્યા 2/12, તો મૂડીનું વ્યાજ થશે 600 રૂપિયા. તો એ મૂડીનું વ્યાજ લખાશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર. લખીશું આપણે મૂડીના વ્યાજ ખાતે 600 રૂપિયા. બરાબર છે. તો આપણે કેટલી વિગત લખી? એક તો એની મૂડી લખી 30,000 રૂપિયા, ત્યાર પછી સામાન્ય અનામતમાં એનો ભાગ 12,000 રૂપિયા, એણે પેઢીને જે લોન આપી હતી 10,000 રૂપિયા એ, અને એની લોનનું વ્યાજ 6% લેખે 2 માસનું. ત્યાર પછી એની પાઘડીની રકમ જે જૂના ભાગીદારો આપે છે 10,000 અને 20,000 એમના લાભના પ્રમાણમાં, એ લખી. ત્યાર પછી નફા નુકસાન ઉપલબ્ધ ખાતેનો નફામાં જે ભાગ હતો 2 માસ લેખે 2500 રૂપિયા એ, અને ત્યાર પછી મૂડી પર વ્યાજ. બરાબર. અને ઉધાર બાજુ પર એક જ વસ્તુ છે, પાઘડી. હવે આપણે એનું મૂડી ખાતું બંધ કરવાનું છે. તો મૂડી ખાતું બંધ કરીશું આપણે. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું. તો જમા બાજુનો સરવાળો કરીએ તો 30,000 વત્તા 12,000 વત્તા 10,000 વત્તા 100 વત્તા 10,000 વત્તા 20,000 વત્તા 2500 અને વત્તા 600. તો સરવાળો થશે 85,200. બરાબર. એ આપણે ઉધાર બાજુ પર પણ લખી નાખીશું 85,200. એમાંથી 6,000 બાદ કરીશું તો આવશે 79,200. તો મિત્રો આ જે રકમ મળી નિવૃત્ત ભાગીદારની જે તફાવતની રકમ મળે એ શું કહેવાય છે? એની લોન ખાતે લઈ જવામાં આવે છે. તો નિવૃત્ત ભાગીદારની પેઢીમાંથી લેવાની જે નીકળતી રકમ છે એની લોન ખાતે રાખવામાં આવે છે, એટલે લખીશું આપણે વિમલની લોન ખાતે 31/5/16. તો મિત્રો આપણે મૃત્યુ પામેલ જે ભાગીદાર હતો વિમલ, એનું મૂડી ખાતું પણ બનાવી નાખ્યું છે, અને એની જે કંઈ ગણતરી હતી એ પણ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા ગણતરી કરેલી છે, અને આપણે એમનું મૂડી ખાતું તૈયાર કર્યું છે. તો મિત્રો આપણો દાખલા નંબર 16 અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.